ગુડ મોર્નિંગ, જય સિયારામ. આજના નવા વ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. અને કેદારને મૂકવા હું જઈએ છીએ ને આ તો સાથે નંદુ આવી છે. જોવો તમે નંદુ પાછળ ઉભી. અને હા, થોડુંક થઈ ગયું છે અમારે મોડું ને દુકાનની વસ્તુ લાવવાની હતી, એટલા માટે જીપ લઈને નીકળી ગયા છે. ને વાતાવરણ એકદમ સરસ છે, તડકો નીકળી ગયેલો છે. ને જો આ લોકો સામું જોવે એને આવવું છે, પણ અત્યારે હવે ઊભું રખાય એમ ટાઈમ નથી. આપણે ઓલરેડી લેટ થઈ ગયું છે, એટલા માટે બજારમાં ઊભા છે ગોપા કાકા ને કંઈક વિડીયો ઉતારવા માંડ્યા છે. હો, હવે હું ઉતારતા હોય ખબર નહીં. બ્લોગ શરૂ કરવા કાકા. જો મીટિંગ અત્યારમાં જામેલી છે. હો, જીગભા ને છે, કૃણાલ ને કોન્સ્ટેબલ સાહેબ અમારા ગામના હાઈએસ્ટ સ્કોર વાળા હંતાઈ ગયા છે. શું છે જીગભા, કૃણાલ? હાલે એ હાલો ભાગો અહીંથી. કેદાર હાલો. આ અમારા ગામનો છે હવેડો. ભેંસું પાણી પીવા મંડી દે. હા હાલે હાલે ધમકી. શું કહો છો? હાલે ચોખ્ખી ધમકી. અને અમે હવે ઘરે જવા નીકળી ગયા છીએ. જીપ મૂકવા આવ્યા હતા ને જો બધા ગાયું ને ભેંસું ચરાવવા આવી ગયા હતા અને વડે પાણી પીવડાવે છે. આ અમારી ગામની નદી છે ને ઓલી ઓવરબ્રિજ બની ગયો છે. જો કમ્પ્લીટ થઈ ગયો છે, પણ એનું ઉદ્ઘાટન હજી બાકી છે. હા કેદાર, શું કહે છો? અમારા ગામની લાઇબ્રેરી ને અત્યારે બધા છોકરા વાંચતા હશે. ને અમારી લાઇબ્રેરીનું ગામની લાઇબ્રેરીનું નામ છે સાંદીપની શૈક્ષણિક ભવન ઉસરડ. ને 2/11/2024ના દિવસે તૈયાર થઈ ગયેલી ને ઘણા બાળકો આમાંથી વાંચીને આગળ વધેલા છે. આખા દિવસ મહિનાનો કારોબાર કરી નાખ્યો મોટો જબ્બર. આનંદરામ બાપુ છે. હા, આનંદરામ બાપુ. લાલુભાઈ. હા લાલુભાઈ. હા, આનંદરામ બાપુ એ બાપુજીના પપ્પાનું નામ છે, પણ એ ભૂલી ગયા એમ. એ સેમ એને જેવા લાગતા ને એટલે ચાંદલો તમે જુઓ બાપુજીનો. કેદારને જમાડે છે રાજવી ને જો જમવું નથી કેદારને. એ કેદાર જમી લે મારી દીકો હાલ. કેમ એમ મમ્મી? હું જો કોણ આવી ગયું છે? અમારી લાડકવાઈ ફેવરેટ ગોમતી. ગોમતી આવી ગઈ છે અમારા ઘરે ફરી એકવાર ને એમ પહેરી લે. હા જો કેદાર રમવું તારી યારે રમવું છે. ગમતી હાલ તો વાલી વાલી કરતો એને. હાલ તો એક પેકેટ જાતો. અરે વાહ, મજા આવે છે તને? એના ઉપર બેસાય. ગોમતી ગમે તને કેદાર? અરે વાહ. અરે વાહ, અંદર ને જ લઈ જાય એમ. નો ગોમતી આવી ગઈ છે અને ઓલા ભાઈ કેદાર ને એના મમ્મી બંને ક્રિકેટ રમવા માંડ્યા છે ને ગોમતી ઊભી ઊભી જોવે છે. આ ભાઈ ક્રિકેટ રમે જો. હા, અને ગોમતીના કંઈક અવાજ થાય તો ગોમતી પાછી ભડકે હતી. હો, એવું થાય છે. હા હા ના ના, એવું નથી કરવું. ત્યારે બીક લાગે એવું નહીં કાંઈ. શું છે તો રાતના મેનુમાં? પપ્પાને નહીં જમવાનું એટલે દાળ ઢોકળી બનાવીશ. હે તે જમવા જવાના છે? ઠીક, ચાલો જોવી. જો પપ્પાને જમવા ન જવાનું હોય તો દાળ ઢોકળી રાજવી બનાવવાની છે. એક નંબર. હવે એમાં કાંઈ ઘટે નહીં દાળ ઢોકળીમાં.
ને આપણને તો સારું સારું જ ભાવે ને હું કેમ એ નીચેથી ભલે હોય ગયો કેદાર રૂમમાં લાવ્યો બેડરૂમમાં અમારા બેડરૂમમાં ગમતીને લાવ્યો એ બાર બાર આયા નહીં ભાઈ હાલે બાર બાર જો જો એ થેલી નો ખવડાવે એ ગોમતી હાલ હાલ બાર હાલ જો આ અંદર લઈને આવ્યો ભાઈ આપણે આવી ગયા હતા પાછા આપણી દુકાને ને તમે જોઈ શકો છો 5:15 થઈ ગયા છે ને આ છે શુભમ આપણી પાસે વસ્તુ લેવા માટે ને પહેલી જે ગોમતી બતાવી છે આપણા ઘરે જે આવી ત્યાં ગોમતી એ ગોમતી આ શુભમની જ છે ને શુભમ રોજ આપણા ઘરે મોકલે છે શુભમને અત્યારે આપણે દુકાને વસ્તુ લેવા આવી ગયો છે એટલે તમને કહેવાનું તો ભૂલાઈ ગયું આજનું જે ફેવરેટ આપણે બનાવવાનું હતું દાળ ઢોકળી એ ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે અને એમાં જો દાળ ઢોકળી બની ગઈ છે અને એમાં સાથે સાથે છાશ મમ્મી કેવી બની છે દાળ ઢોકળી રાજવી બનાવે સરસ બનાવે ને એમ હવે તો તારા હાથનું મને ભાવતું નથી એમ કહું એમ જો રાજવી નો શું છે એટલે શું કરે રાજવી તું હા હે કેદાર શું કરે દીકરા હે નીચે એમ ફેંકી દેવાય એ ડુંબા શું કરે તું એ ન જાય હો ન ગઈ ન જાય કેદાર ત્યાંથી ન ફેંકાય એ લ્યો ફેંકે શું કામ પણ નીચે હે કેદાર ફેંકે શું કામ નીચે જો આ ભાઈ તોફાને ચીડ્યા શું હવે જો જો બાળક હોય ને એની બધી મજા જ અલગ હોય હું જો હવે કેદુડા કેમ એમ કરે છો હે આપણો વ્લોગ સારો લાગતો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય સિયારામ જય સિયારામ